બેફિકરમાં ચઢાવવાના ચક્રવ્યૂહની. અયોધ્યાનું રામ મંદિર કરોડો શ્રદ્ધાળુનું આસ્થાનું કેન્દ્ર, પરંતુ હવે એ જ મંદિરના ચઢાવાને લઈને ઊભા થયા છે ગંભીર સવાલો. દાનપેટીમાં પડેલો એક એક રૂપિયો આખરે બેંક સુધી કેવી રીતે પહોંચે છે? વચ્ચે ક્યાં ગડબડ થઈ? અને જો થઈ હોય તો જવાબદાર કોણ? એસઆઈટીની તપાસમાં હવે કેટલાક નવા નામો સામે આવી રહ્યા છે. ચાલો જોઈએ કે શ્રદ્ધા, સિસ્ટમ અને શંકાના આ આખા ચક્રવ્યૂહની અંદરની કહાની. રામ મંદિરના ચઢાવા પર એસઆઈટીનો સકંજો. કેસ કાઉન્ટિંગ સિસ્ટમ પર સવાલ. ટીનુ યાદવ સહિત અનેક રડાર પર. દાનપેટીથી બેંક સુધીની તપાસ. શ્રદ્ધા વચ્ચે ભ્રષ્ટાચારનો શંકાસ્પદ ખેલ. જ્યાં અયોધ્યાના રામ મંદિરના ચઢાવા કૌભાંડની તપાસ હવે વધુ ગંભીર બની રહી છે. એસઆઈટીને મળેલા પ્રાથમિક તારણો મુજબ કેસ કાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ તપાસના ઘેરામાં આવ્યા છે. સૂત્રો અનુસાર ટીનુ યાદવ સહિત કેટલાક કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. બેંક કર્મીઓ પર પણ રડાર. માત્ર મંદિરના કર્મચારીઓ જ નહીં, પરંતુ કેટલાક બેંક કર્મચારીઓની ભૂમિકા પણ એસઆઈટી તપાસી રહી છે. એ તપાસ દરમિયાન જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે દાનની રકમની ગણતરી અને જમા કરવાની પ્રક્રિયામાં ક્યાંક કોઈ ગેરરીતિ તો નથી થઈને. 800 કર્મચારીઓનું સ્કેનિંગ. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરમાં વિવિધ વ્યવસ્થાઓ માટે લગભગ મંદિરના 800 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 200 જેટલા કર્મચારીઓ ટ્રસ્ટ દ્વારા નિમાયેલા છે. આ ઉપરાંત જૂના અને હાલના કર્મચારીઓની જવાબદારી, તેમની કામગીરી અને કાર્યકાળની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. माननीय मुख्यमंत्री जी ने जो बात कही है, बहुत सही बात कही है. ट्रस्ट के अनुरोध पर एसआईटी का गठन हुआ है, जांच चल रही है. धैर्य रखिए, कुछ दिनों का समय दीजिए, अपने आप दूध का दूध पानी का पानी अलग हो जाएगा. कौन झूठा है, कौन सच्चा है, कौन चोर है, कौन बेईमान है, किसने क्या किया है, सब बात सामने आ जाएगी. દાનપેટીથી બેંક સુધીનો રસ્તો. હવે સમજીએ કે ચઢાવાની રકમ આખરે બેંક સુધી કેવી રીતે પહોંચે છે. રામલલ્લાના દર્શન બાદ મંદિરના વિવિધ એક્ઝિટ પોઈન્ટ પર મુકાયેલી લગભગ 40 દાનપેટીઓમાં શ્રદ્ધાળુઓ રોકડ, સિક્કા, સોનું ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ અર્પણ કરતા હોય છે. સામાન્ય દિવસોમાં દરરોજ 8 થી 13 લાખ રૂપિયા સુધીનો ચઢાવો આવતો હોય છે. વળી તહેવારોમાં તો આ આંકડો 50 થી 60 લાખ સુધી પહોંચી જાય છે. કડક સુરક્ષા વ્યવસ્થા. દાનપેટી ભરાઈ જાય ત્યારે ટ્રસ્ટ પ્રતિનિધિ, એસબીઆઈ પ્રતિનિધિ અને અન્ય અધિકૃત કર્મચારીઓની હાજરીમાં તેને ખોલવામાં આવે છે. ત્યારબાદ રકમને સુરક્ષિત કન્ટેનરમાં રાખી સીસીટીવીની દેખરેખ હેઠળ ગણતરી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ 2 શિફ્ટમાં ગણતરી થાય છે. દરેક શિફ્ટમાં આશરે 20 જેટલા કર્મચારીઓ કામ કરે છે. કર્મચારીઓને ખિસ્સાવાળા કપડાં પહેરવાની પણ મંજૂરી નથી અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત દેખરેખ રાખવામાં આવે છે. હવે સવાલ તો જવાબદારીનો છે. એટલે કે એસઆઈટીનું ફોકસ હવે માત્ર ચોરી પર જ નથી. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આખી સિસ્ટમમાં ક્યાંક બેદરકારી, દેખરેખનો અભાવ કે જવાબદારી નિભાવવામાં નિષ્ફળતા તો નથી ને. આવતા દિવસોમાં વધુ કેટલાક નામો સામે આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. तो ये सब स्थितियों का अध्ययन करने के बाद फिर ये लोग सब उस पर सोचें, समझें, विचार करें. और जो लोग हैं यहाँ, ये सब जो लोग वहाँ गड़बड़ किए हैं, इन सबको जेल भेजना चाहिए. और जब तक ये नहीं होगा तब तक ठीक नहीं होगा. तो संतुष्ट हैं आप? नहीं, यहाँ पूरे संतुष्ट नहीं हूँ. अभी एसआईटी जांच कर रही है, वो सब काम हो रहा है, तो होने दो. રાજકારણ પણ ગરમાયું. આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ અને રોજિંદી બ્રીફિંગની માંગ કરી.
રામ મંદિર માત્ર એક મંદિર નથી, કરોડો લોકોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. એવામાં ચઢાવવાની રકમને લઈને ઊભા થયેલા સવાલો માત્ર આર્થિક નથી, પરંતુ શ્રદ્ધા સાથે પણ જોડાયેલા છે. હવે સૌની નજર એસઆઈટીની તપાસ પર છે, કારણ કે જવાબ માત્ર એનો નથી કે પૈસા ગયા ક્યાં, પરંતુ એનો છે કે આસ્થા પર લાગેલા પ્રશ્ન ચિહ્નો દૂર ક્યારે થશે. બ્યુરો રિપોર્ટ, TV9.